વડોદરામાં ભગવાન જગન્નાથજીની 12મી રોબોયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું। પરંપરા અને ટેકનોલોજીનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। આજે 27મી જૂન 2025 અષાઢી બીજે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રોબો રથયાત્રાનું વડોદરા શહેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે છેલ્લા 11 વર્ષથી રોબોયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વર્ષે તેનો 12મો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો। વિશ્વ શાંતિ, વિશ્વ કલ્યાણ અને વિજ્ઞાનના વિવેકપૂર્ણ ઉપયોગના સંદેશ સાથે શરૂ થયેલી આ અનોખી રોબોયાત્રા હવે વડોદરા શહેરની ઓળખ બની ચૂકી છે। યાત્રામાં પરંપરાગત આસ્થાના તત્વો અને આધુનિક ટેકનોલોજીનો સુંદર સંગમ જોવા મળ્યો હતો, જેમાં રોબોટિક રથો દ્વારા ભગવાનના દર્શન કરવામાં આવ્યા હતા। જેમ જગન્નાથપુરીની રથયાત્રામાં 3 અલગ અલગ રથ હોય છે, તેમ વડોદરાના યુવાન પાર્થ મકવાણાએ પણ એવા જ 3 રોબોટ તૈયાર કર્યા છે। આ રોબોટ રથ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓ સાથે સંચાલિત થયા અને શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ જ નથી, પરંતુ વિજ્ઞાન અને સંસ્કૃતિના મિશ્રણ દ્વારા સમાજમાં એક નવી દિશા સૂચવે છે। વડોદરાની જનતાએ પણ ઉમંગભેર ભાગ લીધો હતો અને ટેકનોલોજી સાથે જોડાયેલી આ પરંપરાની યાત્રાનું હાર્દિક સ્વાગત કર્યું હતું। દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। जय जगन्नाथ। संस्कारी नगरी वडोदरा में पिछले 11 साल से हमारे यहाँ रोबो रथ यात्रा का उपक्रम शुरू किया गया था। ये उसका 12वां साल है और इस साल इस रथ यात्रा को महामहोत्सव बनाने हेतु हमने जगन्नाथपुरी के 3 रथों की प्रतिकृति का निर्माण किया है। नंदीघोष, ताड़ध्वज और दर्पदलम नामक तीनों रथ यहाँ कास्ट के यानी लकड़ी से तैयार किए हैं। उसके नीचे रोबोट पूरा और रोबो कार हमने फिक्स की है और ये रथ रस्सी की जगह रोबोट के रिमोट कंट्रोल से चल रहा है। हमारा इस रथ यात्रा से सिर्फ यही मैसेज है कि साइंस और संस्कार का समन्वय कर हम विश्व को शांति का मैसेज दें, हम विज्ञान का विवेकपूर्ण उपयोग करें, भगवान को सन्मुख रख के विज्ञान का उपयोग करें, मानव के उत्थान और उत्कर्ष में विज्ञान का उपयोग करें। इसी हेतु से हमने इस नए कॉन्सेप्ट को पिछले 11 साल से यहाँ पे क्रियान्वित किया है। जय मकवाणा, गुजराती विभाग, MS यूनिवर्सिटी।